કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વહેલી સવાર અને મોડી સાંજે કડકડતી ઠંડી અનુભવાતા લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે। ઠંડી વધતા બજારોમાં સ્વેટર, જેકેટ, શાલ, મફલર, ટોપી સહિતના ગરમ કપડાના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો। ખાસ કરી ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના શહેરોના બજારોમાં ગરમ કપડાં ખરીદવા લોકોની ભીડ જોવા મળી રહી છે। વેપારીઓનું કહેવું છે કે ઠંડીનું પ્રમાણ વધતા છેલ્લા થોડા દિવસોમાં ગરમ કપડાના ધંધામાં સારી તેજી આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો શિયાળાની તૈયારી રૂપે ગરમ કપડાં ખરીદી રહ્યા છે। તો ઠંડીના પગલે વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી લેવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવી રહી છે। सबसे पहले आप सबको हैप्पी न्यू ईयर। हमारा पूरा आपको टिबेटन मार्केट से आप सभी लोगों को हैप्पी न्यू ईयर। तो ये इस बार हम लोग अच्छा सामान लेके आए। देख लीजिए, लेडीज़ का स्वेटर है, जेंट्स का जैकेट है, आपका टोपी, मफलर, बच्चों का बेबी सूट, सब कुछ आइटम आपको मिल जाएगा इधर, और अच्छे से अच्छा क्वालिटी में आपको मिल जाएगा। नया तो अभी हर साल ही नया लेके आते हैं, बाकी बस नया कुछ मतलब डिज़ाइन भी नया लेके आते हैं, नया कपड़ा लेके आते हैं जो यहाँ पे किसी के पास ना हो, ऐसा कुछ लेके आते हैं। હું અહીંયા ભુજની અંદર રેફ્યુજી તિબેટિયન માર્કેટ છે ત્યાં આવ્યો છું ખરીદી કરવા માટે। અહીં ખૂબ જ વ્યાજબી ભાવે ગરમ કપડાં ઊનના જે તિબેટથી આ લોકો લઈ આવે છે એ મળે છે। અને કચ્છની તાસીર છે કે બહારથી આવે કોઈ પણને સ્વીકારે છે, એટલે અહીંયા જે તિબેટિયનથી જે લોકો આવે છે તિબેટિયન લોકો એને રોજગારી પણ મળી રહે અને એમનો જે વેચાણ થાય એમના કપડાનું એ બહુ એક સુંદર વાત છે। તો અહીં ખરીદી કરીને મને ખૂબ જ આનંદ આવ્યો। સારા કપડાં અહીંયા ઊનના મળે છે, ગરમ કપડાં, નવી નવી વેરાયટીઓ પણ આવી છે આ વખતે, તો જરૂરથી એનો લાભ લેવા જેવો છે।